તો સુરતના ઓલપાડના ઉમરાછી ગામના લતાબહેને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કેન્સરમાં પતિના મૃત્યુ બાદ લતાબેન પર આભ તૂટી પડ્યું હોય તેમ નાના નાના 3 બાળકો સાથે લલિતાબેન નિસહાય બન્યા હતા, પરંતુ તેમના પતિએ જ્યારે રમત રમતમાં ટ્રેક્ટર ચલાવતા શીખ્યું હતું, જેથી તેમણે ખેતર માલિકને કહી દીધું કે તમે ચિંતા ન કરતા, તમારી બધી જ જમીન હું જાતે ખેડીશ, એમ કહીને 50 વીઘા જમીનની જવાબદારી લલિતાબેને સ્વીકારી હતી। હું જ્યારે મેરેજ કરીને આવી ત્યારે આ ગામમાં મહિલાઓએ ઘૂંઘટ ટાણીને રહેવું પડતું હતું। એ ગામમાં આટલી પ્રગતિ કરીને એક મહિલા જે ટ્રેક્ટર ચલાવી, પોતાનું ગુજરાન ચલાવી, પોતાના બાળકો મોટા કર્યા અને ખેતી પેલા બીજા ભાઈની ખેતી કરીને ખેતીમાંથી એમણે ઘર ચલાવ્યું। એટલે અમારા બધા માટે પણ એ પ્રેરણાદાયક છે કે આજે અમને ગૌરવ છે કે આટલા નાના ગામમાં અમારું આટલું માન સન્માન રાખીને કર્યું છે બેન। એમ આજે મહિલા એટલે માં એટલે શક્તિનું રૂપ છે અને માં કોને કહેવાય એ એક અમારા ગામમાં એક દાખલો છે કે જે આ લલિતાબેન તે પોતે 20 વર્ષ પહેલા વિધવા થયા હતા। જો એક શક્તિનું રૂપ છે કેવું છે। લલિતાબેન કીધું કે દીપેશભાઈ તમે ગભરાવો નહીં। શા માટે ગભરાવશો? કે હું એક મહિલા છું, પરંતુ એક પુરુષનું કામ કરી શકું એવી મારી શક્તિ છે। તો એમણે કીધું કે તું શું કરશે? કે હું પણ પોતે મને ટ્રેક્ટર આવડે છે, કારણ કે મારા પતિએ પોતે સતીશભાઈ જ મને ટ્રેક્ટર શીખવી ગયા હતા ને ખેતીનું કામ પણ મને ટોટલ અનુભવ કરાવી ગયા હતા। પછી એને કીધું એટલે દીપેશભાઈ માયના નહીં, પરંતુ પછી એમના પર ભરોસો મૂકી દીપેશભાઈ લલિતાબેનને કામ સોંપ્યું। તો આજે તમે વિચાર કરો કે 20-22 વર્ષથી એ લતાબેન પોતે ટ્રેક્ટર ચલાવે છે, પોતે બધા મજૂરનું સુપરવાઇઝિંગ પણ કરે છે, 3 છોકરાને નાના મોટા કર્યા, 2 છોકરીને પોતે પરણાવી અને ભેંસનો પશુપાલનનો ધંધો પણ કરે છે। અથાગ મહેનત કરીને પગભર થયા અને લતાબેને 2 દીકરીઓને આનંદથી પરણાવી અને એક દીકરો અશોક જે મોટો થઈ માતા પાસેથી જ ટ્રેક્ટર શીખ્યો અને આજે માતાને મદદરૂપ થઈ રહ્યો છે। ત્યારે સ્ત્રી શક્તિ ધારે તો શું કરી શકે એનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે લતાબેન પટેલ। તળપદા કોળી સમાજમાંથી આવતા લતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે। મારા લગભગ ખાસા સમય થઈ ગયા ટ્રેક્ટરનું કામ ને મારા ઘરવાળા ઉઠી ગયા પછીના ખાસા સમયથી હું કામ કરું છું। ટ્રેક્ટર મારા ઘરવાળા થઈ એમ તો શીખેલી, પણ થોડું તકલીફના કારણે પછી એટલે કુટુંબમાં મારા 2 છોકરી ને 1 છોકરો, એ ખેતી કામ જ બધું ખેતી કામ જ કરતા છે। અત્યારે કુલ 50 વીઘા જેવી ખેતી 50 વીઘા જેવી ખેતી કરીએ। આખો દિવસ ઘરમાં ભેંસોનું ને બધું ખેતી કામ ને બધું ચાલ્યા કરે, ભેંસોનું કરવાનું ને ખેતીનું કરવાનું બધું ચલાવતા। એમને કેન્સરની બીમારી હતી, એટલે કેન્સરને કારણે એનું અવસાન થયું। ટ્રેક્ટર તો મારા ઘરવાળાથી જ શીખેલી, પછી થોડું અમારે ત્યાં એક ડ્રાઈવર રાખેલો હતો, પછી એની હંગાતે થોડું ચલાવતા શીખી જતી। ના, પોતાની ખેતી નથી, અમારે શેઠની ખેતી છે। મારા ઘરવાળા કામ કરતા હતા, એની જગ્યાએ હું અત્યારે કામ કરું છું।